નમસ્કાર ગુજરાત। આ વિડીયોના માધ્યમથી મારે વધુ એક વખત આપ સૌને અરજ કરવી છે, વિનંતી કરવી છે કે ગુજરાત અત્યારે શાંત કેમ દેખાઈ રહ્યું છે તે ખબર નથી પડતી। જેટલા લોકોના ઘરે સ્માર્ટ મીટર લાગ્યા છે અને એ લોકો દિવસે અને રાતે બંને સમયે બને એટલું વધારે લૂંટાઈ રહ્યા છે, તો જે લોકોના ઘરે સ્માર્ટ મીટર નથી લાગ્યા તે લોકો શું કરી રહ્યા છે? તે લોકો એમનો સાથ આપવા કેમ રાજી નથી થઈ રહ્યા? મને ખબર નથી પડતી। આ સ્માર્ટ મીટર એ આપણા ચલાવવામાં આવેલી એક તલવાર છે। આ આપણે એમ કહીએ ને કે અંગ્રેજોએ આપણને જે લૂંટાતા એ પ્રકારે લૂંટવાની એક યોજના છે। આ સ્માર્ટ મીટર આપણે કાઢી જ નાખવું છે। સ્માર્ટ મીટર આપણે કોઈ પણ શરતે આપણા ઘરોમાં જોઈતું નથી। એને કોઈ પણ કંપનીનું હોય કે કોઈ પણ સરકારનું હોય, એ પછી ગમે તે હોય, ભાજપ, કોંગ્રેસ કે કોઈ પણના નેતા આપણને કહેતો પણ આપણે આ સ્માર્ટ મીટર લગાડવું નથી। કે પછી કોઈ પક્ષનો નેતા આવીને એમ કે અમે ફલાણા યુનિટ 300 યુનિટ, 400 યુનિટ, 500 યુનિટ તમને મફતમાં વીજળી આપીશું, તો પણ આપણે સ્માર્ટ મીટર નથી જોઈતું। આ ભલે ગમે તે કંપનીનો પ્રોજેક્ટ હોય, અંબાણીનો, અદાણીનો કે પછી કોઈ પણ બીજા ઉદ્યોગપતિનો પ્રોજેક્ટ હોય, આપણે આ સ્માર્ટ મીટર નથી જોઈતું। ગુજરાતની એક જ વાત કરવાની છે આપણે। હું જેમ મારા ફેસબુકના મેસેજથી કહી રહ્યો છું કે ગુજરાત કરે એક જ વાત, સ્માર્ટ મીટરને મારો લાભ। તો આપણે આના પર વળગી રહીને આંદોલનને સોશિયલ મીડિયામાં બને એટલું વધારે ચલાવીએ। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, યુટ્યુબ જેવા માધ્યમથી આપણે બને એટલું આને વધારે શેર કરીએ। અને મારો નંબર જે કંઈ ત્યાં આપેલો છે તેના પર આપ મને ફોન કરી શકો છો અથવા મેસેજ વોટ્સઅપ કરી શકો છો। જય હિન્દ, જય ભારત।